આપણી જોડે શાહ રાસમીનભાઈ છે, જે અમદાવાદના રહેવાસી છે. અને આપણે જોડે જ્યારથી સ્ટાર્ટઅપ થયું આપણું શ્રીહરિ એજ્યુકેશન કન્સલ્ટન્સી, ત્યારથી આપણા જોડે જોડાયેલા છે. પ્લસ શ્રીહરિ એજ્યુકેશન જ્યારે સૌથી પહેલા આપણી ઓફિસ અમદાવાદમાં માધુપુરામાં હતી, ત્યારથી એમના સનનું એડમિશન આપણા જોડે લીધેલું છે. એટલે પોતે રાસમીનભાઈ જણાવે છે કે કઈ રીતના એડમિશન પ્રોસેસ ચાલુ થઈ હતી આપણા જોડે, ત્યારથી પોતે એમને ડિટેલ રૂલનું જ્યારથી એડમિશન થયું છે આપણા જોડે એમના નામ સાથે જણાવે છે ક્યારથી એડમિશન પ્રોસેસ થઈ છે અને અત્યારે કયા યરમાં છે અને કઈ જગ્યાએ છે. બરોબર. 12th સ્ટાન્ડર્ડ પછી નીટ નીટ આપવાની હોય એટલે નીટ આપી ત્યારે એવું લાગતું હતું જ કે ભાઈ 300-400 માર્કની આસપાસ આવવાના છે. એટલે પછી પહેલેથી આપણે તપાસ તો કરી દીધેલી. એટલે એમાં નિર્ભય સરનો કોન્ટેક્ટ થયો. એટલે પછી નિર્ભય સર જોડે વાત થઈ એટલે અમને થોડુંક એવું થયું કે ચલો બહાર મોકલીએ. બાકી પહેલા તો એવું વિચાર્યું નતું કે છોકરાને બહાર મોકલીને ભણાવીએ. અત્યાર સુધી આપણી જોડે જ રહ્યો હોય, એકનો એક છોકરો છે એટલે શું છે કે અત્યાર સુધી કોઈ દિવસ બહાર મોકલ્યો જ ના હોય એટલે એવું વિચારતા જ નતા. પણ 2-3 મિટિંગમાં એવું લાગ્યું કે ના, અહીંયા વાંધો નહીં આવે, ધ્યાન બી રાખી શકશે. કારણ કે નિર્ભય સર પોતે, મેં જ્યારે મારા સનનું એડમિશન લીધું યુક્રેનમાં તો ત્યાં પોતે જ નિર્ભય સર ભણેલા હતા અને એમણે એટલી જવાબદારી બી લીધી કે ભાઈ તમે એની ચિંતા જ ના કરો કે ત્યાં આગળ ત્યાંનું વાતાવરણ છે કે ત્યાં રહેવાનું કે કશું બી કોઈ ચિંતા ના કરો કે હું પોતે ત્યાં ભણેલો છું અને ત્યાં બધી સગવડ સારી છે. એટલે થોડોક વિશ્વાસ બેઠો. 2-3 મિટિંગે તો ફાઇનલ કરી દીધું હતું કે હવે આપણે એડમિશન લઈ લઈશું અને ત્યાંથી જ ભલે બહારથી એ કરે. એટલે યુક્રેનમાં BSMUમાં એડમિશન લીધું હતું એનું. ત્યાં 3 વર્ષ ભણ્યો અને તમને ખ્યાલ હોય તો બધાને કે ફર્સ્ટ યરમાં જ કોરોના આવ્યો હતો. એ વખતે નિર્ભય સર પોતે ત્યાં હાજર હતા અને બધાને સાથે સેફલી અહીંયા પાછા લઈ આવ્યા હતા. પછી 3rd યરમાં એ લોકો હતા ત્યારે વોર થઈ યુક્રેન ને રશિયાની. એટલે એ વખતે પણ બધાને સારી રીતે સેફલી બધાને પાછા લાવવામાં એ છે એમડી હાઉસ બધાનું સરસ રીતે યોગદાન રહ્યું. અને પછી નિર્ભય સરે કીધું કે ભાઈ વોર છે એટલે હવે આપણે ટ્રાન્સફર લેવી પડશે. તો એમણે જાતે જઈને ઉઝબેકિસ્તાનમાં સમરકંદ યુનિવર્સિટી જે SSMUમાં ધ્રુવીલનું અત્યારે એડમિશન લીધેલું છે ને ધ્રુવીલ ફાઇનલ યરમાં ત્યાં છે, તો એ પોતે ત્યાં રહ્યા હતા. 1 મહિનો ત્યાં રહ્યા. એમણે બધું તાગ મેળવ્યો કે ભાઈ કેવી રીતની અહીંયા આગળ લોકાલિટી છે, કે છોકરાઓને કોઈ અડચણ પડે એવી છે કે નહીં, કે લોકલ પબ્લિક કેવી છે. તો એમણે બધું જ કરી. સ્ટડી કેવું છે, યુનિવર્સિટી કેવી છે, સ્ટેટ યુનિવર્સિટી છે કે નહીં, બધું જાણીને પછી પાછા આવ્યા અને એમણે ડિક્લેર કર્યું કે ભાઈ આપણે હવે ટ્રાન્સફર લેવી પડશે. એટલે અમે તો નિશ્ચિંત જ હતા. કારણ કે એમણે કીધું કે આપણે વોર થઈ જાય તો શું કરીશું. ઘણી વોર થઈ પછી મીટિંગ બી કરીએ, ઘણી વાર ફોન કરીએ કે તમે ચિંતા ના કરો, જે કરીશું ને આપણે જોડે જ કરીશું, બધું સારું જ થશે. અને એમણે ડિસિઝન લીધું કે આપણે સમરકંદ સ્ટેટ યુનિવર્સિટી છે તેમાં આપણે ટાઈઅપ કરેલું છે અને ત્યાં બધાને આપણે લઈએ છીએ. એટલે અમે તો આંખો મીચીને એમને પર ટ્રસ્ટ હતો જ પૂરો. કારણ કે 3 વર્ષ અમે અનુભવ કરેલો છે અને અત્યારે એ પછી બીજા 3 વર્ષ પતવા આવશે. હવે મારો સન જે અત્યારે લાસ્ટ યરમાં છે, હજી સુધી એવી કોઈ તકલીફ નથી અને ઘણું સરસ ચાલે છે. એટલું ખરું કે નિર્ભય સરને જ્યારે બી ફોન કરીએ કંઈ પણ તકલીફ હોય તો એ તરત જ ફોન રિસીવ કરીને જે પણ હોય એનું સોલ્યુશન લાવવા મદદ કરે. ધારો કે એમણે કોલ રિસીવ ના કર્યો તો કોલ બેક પણ કરે. એટલે એ વાતમાં અમને નિશ્ચિંત છે. અત્યારે ફાઇનલ યરમાં છે તમારો સર, તો યુનિવર્સિટીમાં કઈ રીતના પ્રેક્ટિકલ ના સેશનો કઈ રીતના હોય છે? તમારા જોડે વાત થતી હશે એટલે તમને 100%. એટલે અહીંયા એ લોકો વેકેશનમાં આવે ને ત્યારે ઘણા મારા ફ્રેન્ડ ને છે તો ડોક્ટર છે તો એની જોડે હું મોકલું. એટલે એ લોકો સજેસ્ટ કરતા હોય કે ત્યાં આગળ એ લોકો બી પૂછે એને કે ત્યાં કેમનું છે એમ. કારણ કે અહીંયા એ લોકો થ્રુ એવું જાણવા મળ્યું કે અહીંયાની પ્રાઇવેટ યુનિવર્સિટી કે ગમે ત્યાં કોઈ પ્રેક્ટિકલ નોલેજ તો અહીંયા પણ નથી મળતું. સર્જરીનું તો નથી જ મળતું. જે ધ્રુવીલને અત્યારના એક્સપોઝર મળી રહ્યું છે ત્યાં આગળ, કે ધ્રુવીલે કેટેરેક્ટ સર્જરી પણ ઓબ્ઝર્વ કરી અને બીજી જેમને કહીએ કે લેપ્રોસ્કોપી છે કે પેન્ક્રિયાસ રિમૂવ કરવાની સર્જરી છે કે બધી સર્જરી એને ઓબ્ઝર્વ કરી છે. ત્યાં એટલું સારું છે કે જેને ખરેખર શીખવું છે તો એના માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને ત્યાં જે ટીચર્સ છે, પ્રોફેસર બધા એ હેલ્પ પણ એટલી કરે છે અને ત્યાંના જે ડોક્ટર છે
એ પોતે જે શીખવાડે છે એમને જેને બી ઇન્ટરેસ્ટ હોય એને ઓપરેશન થિયેટર સુધી બી તમને આવવા દે છે. ઓકે. બાકી અને એ અહીંયા લોકોને, અહીંયા તો એવું જોયું જ નથી. અહીંયા તો સાંભળેલું કહે બી છે છે જ કે બધા અહીંયા કે એવું કરેલું નથી. MBBS જે સ્ટડી કરતા હોય એ છોકરાઓને ઓપરેશન થિયેટરમાં તો એન્ટ્રી જ નથી હોતી એકચ્યુઅલી. એ લોકોને તો જ્યારે એ લોકો પીજી માટે જાય પછી જ જે કહેવાય કે સર્જરી શું હોય એ લાઈવ લોકોને પ્રેક્ટિકલ જોવા ત્યારે મળે. જોવા મળે. હા, હા, બાકી પણ અહીંયા આગળ તો એવું છે કે એ લોકોને સમરકંદ દરેક સ્ટેટ સબ્જેક્ટમાં યુનિવર્સિટીમાં એટલો અનુભવ છે ધ્રુવીલને, પણ એમાં કેવું છે કે બાળકે જાતે ઇન્ટરેસ્ટ રાખવો પડે. હા, કારણ કે એ લોકોના સર એ તો તો ઇન્વાઇટ લોકો કરે છે, એમને અને કહે તો પણ લોકો ખરા. હંમેશા વેલકમ જ કરતા હોય છે અને આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ માટે તો બહુ જ એ લોકોના માન છે. જો ઇવન ધ્યાન લોકલ રાખો. પબ્લિક પણ એ લોકોને પણ લવ ને રિસ્પેક્ટ બહુ જ છે ઇન્ડિયન્સ. ઓકે. ઓકે. સર, હું તમને એટલું પૂછું કે તમારો સન અત્યારે ફાઇનલ યરમાં છે. ફર્સ્ટ યર થી લઈને લાસ્ટ યર સુધી તમે હાલો માનો કે યુનિવર્સિટી તમે ટ્રાન્સફર તમારે અલાઉડ હતું એટલે તમે અલાઉડ કરી શક્યા, બરોબર. અત્યારના ફ્રેમમાં હું તમને એવું કહું કે શ્રીહરિ અમે જ્યારથી એડમિશન કરાવીએ છીએ તો તમે અત્યારે જે 2000ની ટાઈમલાઈન 2019ની ટાઈમલાઈનમાં જઈ અને તમે ખાલી નોર્મલી અમારું જે પ્રોસેસ છે શ્રીહરિની એડમિશન કરવાની પ્લસ વિઝા પ્લસ યુનિવર્સિટીમાં રહેવાનું જમવાનું અને ત્યાંના ક્લાસીસ કઈ રીતના ગ્રુપ ડિવાઇડિંગનું એ બધું જે સેશન અમે સંભાળીએ છીએ, તો તમને અત્યારે હું એવું કહું કે 2019ની ટાઈમલાઈનમાં તમે જ્યારે જે એડમિશન પ્રોસેસ કરી હતી તો તમે અત્યારે અમારા ઉપર કઈ રીતના બિલીવ કરો કે ડાયરેક્ટ શ્રીહરિમાં જવાય કે કેમ? 100% ઓફકોર્સ જવાય, કેમ નહીં જવાય. મેં એટલે તો અત્યાર લાસ્ટ સુધી- નહોતો કીધું કે ડોન્ટ ટેક વરી વેન યુ જોઈન શ્રીહરિ. અને કોઈ સવાલ જ નથી, કારણ કે અમારે જો અત્યારે સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં કેવું છે કે ત્યાં તો દર વર્ષે આપણે વિઝા પ્રોસેસ ને એ વિઝા પ્રોસેસ કરવું પડે છે, બરોબર. તો ત્યાં પણ અમને કોઈ જાતની તકલીફ નથી પડી. જ્યારે યુનિવર્સિટી ચાલુ થવાની હોય દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં, તો એના મહિના પહેલા જાતે તમે શ્રીહરિમાંથી ફોન આવી જ જાય કે ભાઈ આપણે આ ટાઈમિંગ રાખેલો છે એટલે 2-3 દિવસમાં આપણે ખાલી આ ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના છે. એક જ ધક્કો થાય, એક કાં તો પછી કુરિયર શું કરવા પડે અથવા તો આપણે અમદાવાદ છે એટલે એકવાર અહીંયા આવીને જમા કરાવી જવું પડે. પછી ચિંતા જ છોડી દેવાની. પછી તો કેવું છે કે આપણે ટિકિટ બુક થઈ હોય એ કહી દીધું હોય કે ભાઈ આ તારીખની ટિકિટ છે, તે પહેલા વિઝાને બધું અત્યાર સુધી તો મળી જ ગયેલું છે. કોઈ દિવસ અમારે એવું નથી થયું કે વિઝા પ્રોસેસમાં લેટ થયું કે એવું ક્યારેય બન્યું નથી. ઓકે. અને એટલો તો સંતોષ છે અમને. હવે જ્યારે ધ્રુવીલ યુક્રેનમાં હતો, બરોબર, ત્યારે યુક્રેન રશિયા વચ્ચે જે ટેન્શન જીઓપોલિટિકલ જે સિચ્યુએશનમાં જે પ્રોબ્લેમ આવ્યો હતો, તો તમે શું વિચાર્યું હતું જ્યારે રશિયા જે ટેન્શન જીઓપોલિટિકલ થયું યુદ્ધ, બરોબર, જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં તમે શું વિચાર્યું હતું તમારા ધ્રુવીલ વિશેનું? અમે પહેલા તો જો કે આવું બધું સાંભળીને ચિંતા થઈ ગઈ હતી કે હવે આગળ શું થશે. પછી થોડું એવું બી પછી તો કેવું છે કે આપણે એકચ્યુઅલી છોકરાઓ તો ડિપ્રેસ થઈ જ ગયેલા હતા કારણ કે એ લોકોને એ વખત વસ્તુનો તો ખ્યાલ આવી જ ગયો હતો અહીંયા આવ્યા પછી કે હવે પાછા જવાનું તો કોઈ પણ હિસાબે પોસિબલ છે જ નહીં એમ. પણ પછી નિર્ભય સર એકવાર જયારે વેબિનાર કરીને કીધું ને કે હું છું ને તો તમારો મેડિકલ સ્ટડી હું નહીં બગડવા દઉં એમ, એટલે તમને બધાનો ડોક્ટર બનાવીને રહીશ. પછી એ લોકોને થોડો સરકાર તરફથી બી જે ડિસિઝન આવી ગયું કે તમે ગમે ત્યાં લઈ શકો છો ટ્રાન્સફર. પછી સવાલ મોટો એ આવ્યો કે આપણે ટ્રાન્સફર લેવાનું સરકારે કહી દીધું, પણ આપણે લેવાની કઈ રીતે ટ્રાન્સફર? કારણ કે એમણે 5-6 કન્ટ્રી સજેસ્ટ કરી હતી. આપણને ઓળખે કોણ અને આપણે કયા કન્ટ્રીમાં તપાસ કરવા જઈશું? પણ અમને એટલો વિશ્વાસ હતો, એટલું સારું છે કે નિર્ભય સર એટલું કહી દીધું કે તમે ચિંતા ના કરો, હું એ બધું કરી લઈશ, હું જાતે તપાસ કરી અને જોઈ લઈશ, મને જે યોગ્ય લાગશે ને એ તમને કહીશ. અને અમને એમના પર વિશ્વાસ રાખ્યો ને સારું રહ્યું એના કે એમણે સમરકંદ સ્ટેટ યુનિવર્સિટી સિલેક્ટ કરી અને અમારા છોકરાઓ માટે બહુ જ સારી હતી. ફી સ્ટ્રક્ચર થી લઈને રહેવા અને જમવા બધી જ ફેસિલિટી સાથે સારામાં સારું હતું. ઓકે. તો એક સર હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે MBBS એબ્રોડ વર્સિસ MBBS ઇન્ડિયા એમાં શું ડિફરન્ટ છે? સૌથી પહેલા તો પૈસા. જો ઇન્ડિયામાં ગવર્મેન્ટમાં મળે ને તો જ કરાય ઇન્ડિયામાં, બાકી તમે સેલ્ફ ફાઇનાન્સમાં કે એમાં જાઓ તો એ વસ્તુ નથી. એના કરતા તો તમે ફોરેન થી કરો એ વધારે સારું છે. એ તો પહેલી વાત તો એ જ છે
પૈસાનો ડિફરન્ટ પડે. પછી બીજી વસ્તુ એવી છે કે અહીંયા કરતાં ત્યાં આગળ અત્યારના સંજોગોમાં એવું લાગે આપણને કે કદાચ 1 વર્ષ જેવું વધારે જતું રહે છે. પણ હવે તો ઉપરથી ફાયદો જ છે, કારણ કે હવે તો નેક્સ્ટ આવવાની છે. એટલે નેક્સ્ટ તો અહીંયાવાળા છોકરાઓને પણ આપવી પડશે, ત્યાંથી આવશે એ લોકોને બી આપવાનું છે. અત્યારે FMG આપવાનું હોય છે, એને લીધે થોડોક એવું લાગે કે પાછળથી 1 વર્ષ જેવું વધારે જતું રહે છે આ લોકોને. પણ એ બધું હવે એવું રહેશે નહીં. હવે લાગતું નથી કે એવું રહે. જોકે અમને તો સંતોષ છે કે ભલે 1 વર્ષ વધારે, પણ આપણી સામે એની સામે તમે જોવા જાવ તો એ જે અહીંયા સેમી ગવર્મેન્ટમાં લેવા જાવ તો 9-10 લાખ રૂપિયા ફી હોય છે, એની સામે ત્યાં તમારે ખાલી 3 લાખ ફીમાં પતી જાય છે. અને આવવા જવાનો ખર્ચો તો એવું કંઈ ખાસ હોતું નથી. એ લગભગ જુઓ ને 15,000 15,000 થી 20,000ની ટિકિટમાં તો એક ટાઈમની ટિકિટમાં તો જતું રહેવાય છે. એટલે એવો તો સવાલ નથી. ઓકે રશ્મિનભાઈ, હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછું છું કે તમારા સનને જ્યારે 2019માં તમે MBBS કરવા માટે એબ્રોડમાં મૂક્યો, ત્યારનું નોલેજ, જો કે MBBSના સ્ટુડન્ટોને એના નોલેજની બાબતે તો બહુ બધા ક્વેશ્ચન બધે માર્કેટમાં પૂછતા જ હોય છે. પણ તમે પેરેન્ટ્સ છો હવે, બરોબર, ધ્રુવીલના, તો હું તમને એ ક્વેશ્ચન પૂછું છું કે તમે જ્યારે 2019માં એના નોલેજ પ્રમાણે તમે MBBS કરવા માટે એબ્રોડમાં મૂક્યો હતો, ત્યારનું નોલેજ અને અત્યારના નોલેજમાં તમને શું, ધ્રુવીલના જે નોલેજનું MBBS કરે છે અત્યારે, તો એનું નોલેજ બાબતથી તમને શું ડિફરન્ટ લાગે? તો 100% ફરક લાગે જ, કારણ કે એ તો સવાલ જ નથી. હવે તો છેલ્લા વર્ષમાં છે એટલે બધું આવડતું જ હોવું જોઈએ. અને એ અહીંયા આવે ત્યારે એમાં કેવું છે કે ત્યાંની યુનિવર્સિટી છે ને, એ લોકો એવું કહેતા હોય છે કે 3 મહિના જે અહીંયા આવે ને લોકો વેકેશનમાં, 2 કે 3 મહિના જેવું, ત્યારે કે તમારે અહીંયા ઇન્ટર્નશીપ કરવાની, અમે લોકો લેટર લખીને આપીશું અને તમે કોઈ બી હોસ્પિટલમાં બતાવી અને તમે થોડુંક ત્યાં આગળ શીખજો. તો એ બેઝિસ પર અમે અહીંયા આગળ મૂકીએ તો અમારા કોઈ ઓળખીતા ડોક્ટર્સ ને એ બધા હોય એમની પાસે મૂકતા આવીએ છીએ. તો એ લોકો બી કહે કે ના, તમારા સમને નોલેજ તો છે એમ. કારણ કે ત્યાં આગળ શીખવાડે છે, એટલું લાગે ખરું કે ત્યાં શીખવાડે. આપણે તો જોવા નથી ગયા, પણ એ લોકો કોઈ કહે એટલે આપણને દેખાય. સમજાઈ ગયું સર. હવે તમે અમારા જોડે જ્યારથી અમારી જે કંપની સ્ટાર્ટ થઈ છે ત્યારથી અમારા જોડે કનેક્ટેડ છો, બરોબર. હવે તમને અમારી શું શું ખામી લાગે છે કે કઈ જગ્યાએ અમારે સુધારો કરવો પડે એવું લાગે છે? જો આમ તો કઈ એવું દેખાતું નથી, ફક્ત એવું લાગે કે ભાઈ આ બાવળામાં છે ઓફિસ, તો એ અમદાવાદની નજીક હોય કે કોઈ મોટા સિટીમાં હોય કે એવું હોય તો થોડા આવવા જવાનું ને એવું સગવડ. જો કે હું તો અમદાવાદમાં છું એટલે મને કંઈ એટલો બધો ફરક નથી પડતો. મારે 1-1.5 કલાકનો રન છે. પણ કદાચ કોઈક દૂર હોય એ લોકોને એવું લાગતું હોય કે ભાઈ બાવળા છે, એના કરતાં કોઈ અમદાવાદ કે સુરત, અમદાવાદ હોય તો સારું. મને એના સિવાય બીજું કંઈ દેખાતું નથી એવું કે. ઓકે, થેન્ક યુ સર.